નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંજીવ વોરા મારી ચેનલ સંજીવ શર્માથી એસાઇનમેન્ટ 2025 પ્રથમ પરીક્ષા ધોરણ 11 એકાઉન્ટ નું સોલ્યુશન કરાવી રહ્યા છે મિત્રો। અને એમાં આપણે વિભાગ બી નો વિડિયો મૂકી ચૂક્યા છીએ। વિભાગ સી ની અંદર આપણે પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 એ આપણો પતી ગયો છે। જ્યાં પણ તમને કોઈ પણ જગ્યાએ ડિફિકલ્ટી લાગે अथवा तो मैं समझाव्યું છે એમાં કોઈ જગ્યાએ તમને ના ખબર પડે તો તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો। શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર 3 માં 5 પ્રશ્નો તમને આપેલા છે। તો એમાંનો પહેલો પ્રશ્ન જે ચેપ્ટર નંબર 5 ઉપર એટલે કે પ્રકરણ 5 ઉપર આધારિત છે। તમારું પ્રકરણ 5 જે છે એમાં હિસાબી સમીકરણ a = c + l જેમાં a = મિલકત આવશે, c એટલે કે મૂડી જેને આપણે કેપિટલ કહીશું અને L એટલે કે દેવું જેને આપણે જવાબદારી કહીશું। તો આ રીતે a = c + l સમીકરણ આપણું સરખું થવું જોઈએ। જો a માં અસર પડશે તો a માં વધારો થાય, a માં જ ઘટાડો થશે। જો c + l માં અસર પડશે તો c + l માં જ વધારો અને ઘટાડો થશે। જો બંને બાજુ અસર પડશે તો a માં વધારો થાય તો c + l માં બી વધારો થાય અને જો a માં ઘટાડો થાય તો c + l માં પણ ઘટાડો થાય। તો આટલા ટોપિક ઉપર તમારે ધ્યાન રાખીને આપણા આ દાખલાઓ સોલ્વ કરવાના છે મિત્રો। તો શરૂ કરીએ આપણે વિભાગ સી માં પ્રકરણ 5 દાખલા નંબર 1 જેમાં તમને લખ્યું છે કે નીચેના વ્યવહારોની આમનોંધ લખીને તે વ્યવહારોને હિસાબી સમીકરણની અસર સમજાવો। તો અહીંયા આપણી પાસે પહેલું છે બોક્સ ક્રમ, એના પછી વ્યવહાર આમનોંધ। તો વ્યવહાર આમનોંધ ઉપર આપણે વ્યવહાર લખેલો છે તો અહીંયા ખાલી આપણે આમનોંધ લખીશું। ઉધાર રકમ, જમા રકમ, અસરમાં આપણે જોઈશું કે કઈ અસર, બે અસર થશે a = c + l। તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે તમારે પહેલા કોલમ બનાવી દેવાના। પહેલો આપણો પ્રશ્ન છે 40,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો। આપણને બધાને ખબર છે કે જ્યારે ધંધાનો માલિક ધંધામાં રોકડા લાવે તો એને મૂડી કહેવાય। તો આની આપણી આમનોંધ થશે કે રોકડ આપણી પાસે આવે છે તો પહેલા નંબરની આપણી આમનોંધ થશે નંબર 1 રોકડ ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે। તો આ થઈ ગઈ આપણી આમનોંધ। આમાં તમને રકમ આપી છે 40,000 તો અહીંયા આપણે લખી દઈશું 40,000 રકમ ઉધાર બાજુ અને જમા બાજુ। અસરમાં આપણે આપેલું છે તો રોકડ ખાતે ઉધાર એટલે આપણી પાસે રોકડ આવે છે તો અહીંયા આપણે લખીશું રોકડ વધી અને અહીંયા આપણે લખીશું મૂડી આવે છે તો ધંધામાં મૂડી આવે છે તો મૂડી પણ વધે છે તો અહીંયા આપણે લખીશું મૂડી વધી। તો આ થઈ ગઈ આપણી અસર। હવે આને આપણે a = c + l ઉપર અસર જોઈશું તો અહીંયા આપણી પાસે મિલકત છે તો રોકડ એ આપણી મિલકત કહેવાય તો અહીંયા આપણે લખીશું રોકડ 40,000 રૂપિયા અને મૂડી પણ વધી છે તો અહીંયા આપણે લખીશું આપણી મૂડી 40,000 રૂપિયા। અહીંયા આપણે દેવામાં કોઈ વધારો ઘટાડો થતો નથી એને 0 કરી દઈશું કેમ કે અહીંયા કઈ વધારો ઘટાડો થતો નથી આપણો। અહીંયા આપણે ટોટલ આનું કરી દઈશું તો અહીંયાથી આપણું ટોટલ થશે તો અહીંયા આપણે 40,000 ટોટલ કરી દઈશું બંને બાજુ 40,000 રૂપિયા આ રીતે। તો અહીંયા બી આવશે આપણા 40,000 રૂપિયા, અહીંયા આપણું બરાબર થઈ જશે 40,000 રૂપિયા ઇક્વલ થઈ ગયું। અહીંયા આપણું પ્લસ આવશે અને અહીંયા આપણે 0 કરી દઈશું ટોટલમાં પણ। અહીંયા તમે જોઈ શકો છો કે પહેલા વ્યવહારની જે આપણી અસર હતી કે જેમાં 40,000 હતા એમાં બંને બાજુ આપણી સેમ અસર પડી અને a = c + l જે આપણું સમીકરણ છે એમાં જો આપણો a માં વધારો થાય છે તો આ બાજુ આપણો c + l માં પણ વધારો થાય છે। એક લાઈન દોરી દેવાની કે બંને વચ્ચે ભાગ પડી જાય। પ્રશ્ન નંબર 2 છે આપણો ₹12,000 નું ફર્નિચર ખરીદ્યું તો એમાં આમનોંધ આવશે ફર્નિચર ખાતે ઉધાર તે રોકડ ખાતે। તો પહેલા આપણે 2 નંબર કરીને આમનોંધ લખી દઈશું। અહીંયા ફર્નિચર ખાતે ઉધાર, ફર્નિચર ખાતે ઉધાર તે
રોકડ ખાતે રકમ તમને આમાં આપી છે 12,000 રૂપિયા, તો અહીંયા આપણે લખી દઈશું 12,000 રૂપિયા ઉધાર અને જમા બંને બાજુ. એના પછી તમારી પાસે અસર છે, તો અસરમાં આપણે ફર્નિચર ખાતે ઉધાર છે, તો ફર્નિચર આપણે ખરીદ્યું છે, તો ફર્નિચર આવે છે, તો અહીંયા ફર્નિચર આવે છે. જ્યારે રોકડ આપણે ચૂકવી છે, તો અહીંયા આપણી રોકડ જાય છે, તો આપણે કહેવાય રોકડ ઘટી. તો અહીંયા ફર્નિચરની એન્ટ્રી થાય છે, રોકડમાં ઘટાડો થાય છે, તો અહીંયા આપણે રોકડ ની પહેલા આપણે વાત કરીશું. તો પહેલા આપણી પાસે જો અસર જોઈશું આપણે એ બરાબર સી પ્લસ એલ ઉપર, તો આપણી પાસે રોકડ 40,000 રૂપિયા પહેલાથી હતી જ. રોકડ આમાં ઘટી છે 12,000 રૂપિયાની, તો અહીંયા આપણે લખીશું ઘટાડો. તો શેના સ્વરૂપે ઘટાડો થયો? તો આપણે ફર્નિચર ખરીદ્યું છે એનો ઘટાડો થયો છે, તો અહીંયા આપણે થોડું ડિસ્ક્રિપ્શનમાં લખીશું કે ફર્નિચર 12,000 રૂપિયાનું ફર્નિચર આપણે લાયા છીએ, તો આપણી રોકડ ઘટી છે, અને રોકડ ઘટીને જો આપણે 40,000 માંથી 12,000 રૂપિયા આપણે બાદ કરીશું 28,000, તો અહીંયા આપણે 28,000 રૂપિયા આવશે આપણી પાસે. રોકડ તો આપણે ઘટાડી દીધી, પણ ફર્નિચર આવે છે, તો ફર્નિચર એ આપણી મિલકત કહેવાય, તો પાછી મિલકત વધશે. તો અહીંયા આપણે નીચે એન્ટ્રી મારીશું ફર્નિચર, અને એ મિલકત જ કહેવાય એટલે એની અંદર જ અસર આવશે આપણી. તો ફર્નિચર છે આપણું 12,000 રૂપિયાનું. તો આ રીતે આપણી અસર થશે બીજા વ્યવહારની. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે અસર પડી એમાં મૂડી ઉપર કોઈ અસર પડી નથી, તો આપણે મૂડીની રકમ એમને એમ લખી દઈશું જે ઉપર છે. તો અહીંયા આપણે લખીશું મૂડી 40,000 રૂપિયા, અને દેવામાં કોઈ ફરક પડ્યો નથી, તો એમાં આપણે 0 જ રાખીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે એની અંદર જ્યારે વધારો થાય છે તો એમાં જ ઘટાડો થાય છે. ટોટલ આપણે આનું કરી દઈશું, તો અહીંયા આપણે 40,000 જ આવશે આપણું ટોટલ. અહીંયા પણ 40,000 રૂપિયા આવશે આપણા. તો અહીંયા આપણે 3 નંબર કરીને લખીશું ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે. અને આમાં આપણે 9,000 રૂપિયા આપેલા છે, તો અહીંયા આપણે 9,000 રૂપિયા ઉધાર બાજુ લખીશું. ખરીદી આપણે કરી છે, તો અહીંયા આપણે માલ આવે છે, તો આપણો માલ સ્ટોક વધે છે, તો અહીંયા આપણે લખીશું માલ સ્ટોક વધે છે. બીજી અસરમાં આપણે લખીશું રોકડ ઘટી. આની આપણે હિસાબી સમીકરણ પર અસર જોઈશું. તો અહીંયા આપણી પાસે રોકડા આગળના વ્યવહારની રકમ જો આપણે જોઈશું રોકડ, તો આપણી પાસે 28,000 રૂપિયા રોકડ છે, તો 28,000 રૂપિયા રોકડ આપણે અંદરના કોલમમાં લખીશું આ રીતે. એમાંથી આપણી રોકડ ઘટી છે 9,000 રૂપિયા, કેમ કે આપણે સ્ટોકની ખરીદી કરી છે, ઘટાડો થયો છે આપણો રોકડમાં, કેમ કે આપણે સ્ટોક લાયા છીએ. તો અહીંયા આપણે રોકડ ઘટાડી દઈશું 9,000 રૂપિયાથી. તો 28,000 માંથી આપણે 9,000 ની રોકડ ઘટાડીશું, તો આપણી પાસે રકમ આવશે 19,000 રૂપિયા રોકડ. ફર્નિચરની આપણી પાસે એન્ટ્રી ઓલરેડી હતી, તો અહીંયા આપણે ફર્નિચરની એન્ટ્રી એમને એમ લખી દઈશું કે ફર્નિચર પહેલા આપણા હતા 12,000 રૂપિયા, તો અહીંયા 12,000 નું ફર્નિચર આપણું એમનું એમ જ આવશે. અને નવી જે વસ્તુ આવી કે ખરીદી કરી એટલે સ્ટોક આવ્યો, તો અહીંયા આપણે સ્ટોક લખીશું સ્ટોક. તો એ સ્ટોક છે આપણો 9,000 રૂપિયાનો. મૂડી આપણી કોઈ અસર થતી નથી મૂડી ઉપર, તો અહીંયા આપણે મૂડીની એન્ટ્રી એમને એમ લખી દઈશું 40,000 ના 40,000. અહીંયા દેવામાં કોઈ ફરક પડ્યો નથી, તો એનો આપણે 0 જ આવશે અહીંયા આપણી પાસે. હવે આપણે આનું ટોટલ કરીશું. અહીંયા 12,000 છે, ટોટલ આપણા 40,000 થશે. અહીંયા પણ આપણું ટોટલ થશે 40,000 રૂપિયા, અને અહીંયા આપણી પાસે આવશે 0. મિત્રો હિસાબી સમીકરણમાં
આમનોજ સાથે આ આપણો પહેલા નંબરનો પ્રશ્ન હતો જે આપણે અહીંયા પૂરો કર્યો. જો આમાં તમને કોઈ ડિફિકલ્ટી લાગી હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો, જેથી કરીને હું તમને આમાં વધારે સમજૂતી આપી શકું. તો આપણે પ્રશ્ન નંબર 2 ઉપર જઈશું. પ્રશ્ન નંબર 2 માં પણ નીચેના વ્યવહારોની આમનોંધ લખો અને હિસાબી સમીકરણ પર અસર સમજાવો. તો આમાં એ જ છે આપણો પ્રશ્ન નંબર 2 પણ. તો આપણે ડાયરેક્ટ આમનોંધ ઉપર જઈશું. રૂપિયા 25,000 બેંક શિલ્લક લાવી ધંધો શરૂ કર્યો. તો અહીંયા આપણે 1 નંબર કરીને લખીશું बैंक खाते उधार ते मूडी खाते. केम के अहींया आपणी पासे बैंक शिल्लक आवे छे अने आपणी मूडी वधे छे. तो 2,50,000 रुपया रकम छे आपणी. तो अहींया 2,50,000 रुपया लखीशुं आपणे. अहींया पण आपणे 2,50,000 रुपया लखीशुं. हवे आनी आपणे असर जोईशुं. तो बैंक खाते उधार कर्યું છે તો આપણી બેંક શિલ્લક વધે છે. તો અહીંયા આપણે બેંક શિલ્લક વધે છે અને મૂડી પણ આપણી વધે છે. તો અહીંયા આપણે લખીશું મૂડીમાં વધારો. અહીંયા મૂડી વધે છે એવું પણ તમે લખી શકો. અસર આપીશું આપણે. તો મિલકત ઉપર અસર પડશે. આપણી બેંક શિલ્લક એ આપણી મિલકત કહેવાય, ચાલુ મિલકત કહેવાય. તો અહીંયા આપણે લખીશું બેંક શિલ્લક तो ये रकम है अपनी 2,50,000 रुपया અને આપણી અહીંયા મૂડી પણ વધે છે. તો અહીંયા આપણે લખીશું મૂડી 2,50,000 રૂપિયા. અહીંયા કોઈ ફરક પડતો નથી તો અહીંયા આપણે 0 કરી દઈશું. ટોટલ કરીશું આપણે. તો ટોટલ આપણું બંને બાજુ સરખું જ આવશે મિત્રો. તો અહીંયા આપણી પાસે આવશે 0, અહીંયા આવશે આપણી પાસે 2,50,000, અહીંયા આપણું પ્લસનું સાઇન આવશે, અહીંયા આપણું બરાબરનું સાઇન આવશે 2,50,000. તો આ રીતે આપણે પહેલા નંબરનો જે આપણો વ્યવહાર હતો એ પૂરો કર્યો. સેકન્ડ નંબરના વ્યવહાર ઉપર આપણે જઈએ. સેકન્ડ નંબરનો વ્યવહાર છે આપણો, એટલે કે એની સેકન્ડ નંબરની આપણી આમનોંધ છે બીજા નંબરની. 60,000 નો માલ કાજલ સ્ટોર્સ માંથી ચેક થી ખરીદ્યો. તો અહીંયા ખરીદ ખાતે ઉધાર આવશે, ચેક થી ખરીદ્યો છે તો આપણી પાસે આવશે બેંક ખાતે. નામ આપેલું છે કાજલ ખાતે, પણ અહીંયા આપણને વ્યવહાર આપ્યો છે ચેકનો, એટલા માટે રોકડ વ્યવહાર કહેવાય. આ તો વ્યવહાર ઓળખવો પણ ખાસ જરૂરી છે મિત્રો. તો આમનો આપણે લખીશું 2 નંબર ઉપર खरीद खाते उधार, खरीद खाते उधार ते बैंक खाते. तो ये रकम आवशे अपनी पासे 60,000 रुपया बन्ने बाजू. तो अहींया आपणे 60,000 रुपया लखीशुं. असर આપણે જોઈશું. તો અહીંયા આપણે ખરીદ્યો છે તો અહીંયા આપણી પાસે માલ સ્ટોક આવે છે તો આપણો માલ સ્ટોક વધે છે. તો અહીંયા આપણે લખીશું માલ સ્ટોક વધે છે. અને બેંક ખાતે જમા છે તો બેંક શિલ્લક ઘટે છે. તો અહીંયા આપણે લખીશું બેંક શિલ્લક ઘટે છે. असर આપીશું આપણે a = c + l ઉપર. તો અહીંયા આપણી પાસે બેંક શિલ્લક ઓલરેડી આપેલી જ છે. तो बैंक शिल्लक अपनी पास 2,50,000 છે, જેની મૂડીથી આપણે ધંધો શરૂ કર્યો તો એમાંથી આપણે 60,000 રૂપિયાનો માલ ખરીદ્યો તો એમાં ઘટાડો થશે, જે ખરીદી તરીકે આપણે બતાવીશું. અહીંયા 60,000 રૂપિયા આપણે બાદ કરીશું તો આપણી પાસે રકમ આવશે 1,90,000 રૂપિયા. અને અહીંયા આપણો માલ સ્ટોક વધે છે તો અહીંયા આપણે લખીશું માલ સ્ટોક 60,000 રૂપિયા. મૂડીમાં કોઈ ફરક પડશે નહીં તો મૂડી આપણે એટલી નીચે જ રાખીશું. તો અહીંયા મૂડી રહેશે આપણી 2,50,000 જ. અને દેવામાં કોઈ વધારો ઘટાડો નથી તો એ આવશે આપણી 0. તો અહીંયા આપણે ટોટલ કરીશું. તો અહીંયા 1,90,000 અને 60,000. તો તમે જોઈ શકો છો કે 2,50,000 આપણી એન્ટ્રી થઈ ગઈ. અહીંયા પણ આપણી 2,50,000 ની આપણી એન્ટ્રી આપેલી જ છે મૂડીની. તો એ પણ આપણી 2,50,000 રૂપિયા થઈ ગઈ. તો અહીંયા બંને બાજુ અસર આપણી સમાન પડી.
તો આ રીતે આપણે હિસાબી સમીકરણ પર અસર આપી શકીએ. અને અહીંયા તો આપણી પાસે 0 છે જ, કેમ કે હજુ દેવું આપણું છે નહીં. તો આપણી બીજા નંબરની અસર હતી. ત્રીજા નંબરની અસર ઉપર જઈશું. 18,040 જીવન વીમા પ્રીમિયમના ચેકથી ભર્યા. હવે અહીંયા જીવન વીમા પ્રીમિયમ આપ્યું છે મિત્રો. તો જીવન વીમા પ્રીમિયમ એ અંગત કહેવાય, તો આને ઉપાડ આવશે. તો અહીંયા આપણે આવશે ઉપાડ ખાતે ઉધાર અને ચેકથી ભર્યા છે તો બેંક ખાતે જમા. તો આપણી આમ નોંધ આવશે 3 નંબરની. 3 નંબર ઉપાડ ખાતે ઉધાર તે બેંક ખાતે. રકમ આપણે આપેલી છે 18,040. તો એ બંને બાજુ લખી દઈશું 18,040. અસર આપણે જોઈશું. તો ઉપાડ ખાતે છે તો આપણી મૂડીમાં ઘટાડો થશે. તો અહીંયા આપણે લખીશું મૂડી ઘટે છે, કેમ કે ઉપાડ કરીશું એટલે મૂડીમાં આપણો ઘટાડો થાય. ઉપાડ કરીએ એટલે નુકસાન જાય આપણી રકમમાં. અને બેંક ખાતે તો અહીંયા આપણી બેંક શિલ્લક ઘટે છે તો અહીંયા આપણે લખીશું બેંક શિલ્લક ઘટે છે. તો આ રીતે આપણી અસર આવશે. બેંક શિલ્લક આપણી પાસે આપેલી જ છે ઉપર. તો બેંક શિલ્લક હવે આપણી પાસે નવી વેલ્યુ છે બેંક શિલ્લકની 1,90,000, જેમાંથી આપણી બેંક શિલ્લક ઘટી છે 18,040 નો ચેક આપેલો છે. તો અહીંયા આપણે લખીશું માઇનસ ઉપાડ ઘટાડો 18,040. અને અહીંયાથી જો આપણે એની બાદબાકી કરીશું મિત્રો તો આપણી પાસે આવશે 1,71,960. આપણે 1,71,960 આવશે. અહીંયા આપણી પાસે માલ સ્ટોક હતો એ પહેલા આપણે એમને એમ લખી દેવાનું જે હતો એ. તો અહીંયા આપણે લખી દઈશું માલ સ્ટોક 60,000 રૂપિયાનો. હવે મૂડી ઉપર આપણે અસર જોઈશું. તો આપણને ખબર છે કે અહીંયા ઉપાડ ખાતે છે ઉધાર, તો ઉપાડ થી મૂડીમાં ઘટાડો થાય તો આપણે મૂડી આપણી એટલી ઓછી થશે. તો અહીંયા આપણી પાસે મૂડીની રકમ આપેલી જ છે. મૂડી 2,50,000 અને એમાંથી આપણે ઉપાડની રકમ આપણે બાદ કરીશું. ચેક થી ઉપાડ કરેલો છે તો અહીંયા આપણે 18,040 બાદ કરીશું. અહીંયા આપણે 2,50,000 માંથી 18,040 બાદ કરીશું તો આવશે 2,31,960. અહીંયા આપણું ટોટલ આવશે 2,31,960. એ જ ટોટલ આપણું અહીંયા આવી ગયેલું છે. અને અહીંયા આપણું દેવું જે છે તો 0 જ છે. તો અહીંયા આપણે લખી દઈશું 2,31,960 પ્લસ કરીને અહીંયા આપણે બરાબર કરીશું અને અહીંયા આવશે 0. તો આ રીતે મિત્રો સેકન્ડ નંબરનો જે આપણો પ્રશ્ન છે એ પણ પૂરો થયો. ત્રીજા નંબરના પ્રશ્ન ઉપર જઈશું આપણે. તો પ્રશ્ન નંબર 3 ઉપર આપણે જઈશું. પ્રશ્ન નંબર 3 માં પણ એ જ છે કે નીચેના વ્યવહારોની આમનોંધ લખી તેની હિસાબી સમીકરણ ઉપર અસર સમજાવો. તો જેમાંનો પહેલો વ્યવહાર છે 60,000 રોકડ શિલ્લક 90,000 નો માલ સ્ટોક લાવી ધંધો શરૂ કર્યો. તો આની આમનોંધ આવશે આપણી રોકડ ખાતે ઉધાર, માલ સ્ટોક ખાતે ઉધાર તે મૂડી ખાતે. તો 1 નંબર કરીને આપણે એની આમનોંધ લખીશું. નંબર 1 રોકડ ખાતે ઉધાર માલ સ્ટોક ખાતે ઉધાર તે મૂડી ખાતે. તો અહીંયા આપણી પાસે આપેલું છે રોકડ શિલ્લકમાં રકમ આપણને આપેલી છે 60,000 રૂપિયા. અહીંયા આપણી પાસે માલ સ્ટોક છે 90,000 રૂપિયા અને ટોટલ આપણે બંનેનું કરીશું તો મૂડી ખાતે આવશે 1,50,000 રૂપિયા. આની આપણે હિસાબી અસર આપીશું તો અહીંયા આપણી રોકડ વધે છે
તો અહીંયા આપણે લખીશું રોકડ વધી, સ્ટોક પણ આપણો વધે છે તો અહીંયા લખીશું સ્ટોક વધે છે, અને મૂડી પણ વધે છે તો અહીંયા લખીશું આપણે મૂડી વધે છે. આની આપણે હિસાબી સમીકરણ પર અસર જોઈશું તો અહીંયા આપણી પાસે રોકડ છે તો રોકડ શિલ્લક આવશે, આપણી પાસે રોકડ શિલ્લક 40,000 રૂપિયા છે. માલ સ્ટોક આપણી કને આવે છે તો અહીંયા આપણે લખીશું માલ સ્ટોક ખાતે, તો માલ સ્ટોક આપણી રકમ છે 90,000 રૂપિયા. અને મૂડી આપણી વધે છે તો અહીંયા આપણે મૂડી ઉપર અસર આપીશું તો મૂડી આપણી આવશે 1,50,000 રૂપિયા. અને દેવામાં કઈ ફરક પડતો નથી તો અહીંયા આપણી પાસે દેવું આવશે આપણું 0. આનું ટોટલ આપણે કરી દઈશું તો અહીંયા આપણે મિલકતોનું આપણું ટોટલ થશે તો અહીંયા આપણે 1,50,000 આવી ગયા, આના બરાબર થશે 1,50,000 અહીંયા, અને એની સાથે આનું ટોટલ 0 નું તો એ રકમ આપણી એટલી ને એટલી જ રહેશે. તો વ્યવહાર નંબર 2 માં જોઈશું. વ્યવહાર નંબર 2 છે તમારો ₹30,000 નો માલ કવિતાને વેચો. તો અહીંયા આપણે કવિતાને વેચ્યો છે તો કવિતા એ લેનાર કહેવાય, અને વેચ્યો છે તો વેચાણ ખાતે આપણી પાસે માલ સ્ટોક જશે તો કવિતા ખાતે ઉધાર તે વેચાણ ખાતે આમ નોંધાવશે આપણી. તો અહીંયા આપણે 2 નંબરમાં લખીશું કવિતા ખાતે ઉધાર તે વેચાણ ખાતે. રકમ તમારી પાસે આપેલી છે 30,000 રૂપિયા તો એ 30,000 રૂપિયા અહીંયા આપણે લખીશું. અસર અહીંયા આપણે જોઈશું તો અહીંયા લખીશું દેવાદારો વધે છે, એને આપણે લેણું પણ કહી શકીએ કે આપણું લેણું વધે છે. અને વેચાણ એટલે કે આપણી પાસેથી માલ સ્ટોક જાય છે તો અહીંયા આપણે લખીશું માલ સ્ટોક ઘટે છે. તો અહીંયા આપણી પાસે રોકડ શિલ્લક હતી તો રોકડ શિલ્લક આપણે કોઈ ફરક પડશે નહીં આ વ્યવહારના કારણે, તો રોકડ શિલ્લક આપણી એમ રાખીશું આપણે અહીંયા. રોકડ શિલ્લક આપણી 60,000 ની 60,000 જ રહેશે. અહીંયા આપણી પાસે માલ સ્ટોક છે તો અહીંયા માલ સ્ટોક આપણો ઘટે છે તો માલ સ્ટોક ઉપર અસર પડશે તો અહીંયા આપણે લખીશું માલ સ્ટોક. તો માલ સ્ટોક આપણો 90,000 રૂપિયા છે, એમાંથી આપણે કવિતાને 30,000 નો માલ વેચેલો છે તો અહીંયા આપણે લખીશું માઇનસ ઘટાડવું કવિતા વેચાણ. તો વેચાણ કર્યું છે કવિતાને, ઘટાડો થયો છે માલ સ્ટોકમાં 30,000 નો. સમજૂતી આપણે બધી લખી છે કે જેથી કરીને તમને ખ્યાલ આવી જાય. અહીંયાથી જો આપણે બાદબાકી કરીશું તો 60,000 રૂપિયા આવશે. મૂડી આપણી છે તો મૂડીમાં હજુ કોઈ ફરક આમાં પડશે નહીં, મૂડી આપણી એની જ રહેશે 1,50,000 ની 1,50,000 જ મૂડી રહેશે આપણી. અને દેવું આપણું એટલું ને એટલું જ રહેશે, દેવામાં કોઈ ફરક નહીં પડે. અને અહીંયા આપણી પાસે માલ સ્ટોક ઘટ્યો છે તો એ ઘટાડો આપણે કરી દીધો, પણ દેવાદારો આપણું લેણું વધે છે તો અહીંયા આપણે લખીશું દેવાદારો ખાતે નવી એન્ટ્રી આવશે આપણી દેવાદારો, જે આપણું લેણું કહેવાય. અને લેણાનું નામ છે આપણું તો એ વ્યક્તિનું નામ છે કવિતા, તો એ રકમ છે આપણી 30,000 રૂપિયા. તો અહીંયા આપણું ટોટલ આવશે 1,50,000. બરાબર કરીશું તો અહીંયા પણ મૂડીનું ટોટલ આપણું 1,50,000 આવશે, અને અહીંયા આપણે પ્લસ કરીને 0 કરી દઈશું. ત્રીજા નંબરના વ્યવહાર ઉપર જઈશું આપણે. ત્રીજા નંબરનો આપણો વ્યવહાર છે 510 રૂપિયા લારી ભાડાના ચૂકવ્યા. તો 510 રૂપિયા લારી ભાડાના ચૂકવ્યા, લારી ભાડા ખાતે ઉધાર તે રોકડ ખાતે, તો એ આપણો ખર્ચો છે. તો અહીંયા આપણે ત્રીજા નંબરમાં લખીશું લારી ભાડા ખાતે ઉધાર, લારી ભાડા ખાતે ઉધાર તે રોકડ ખાતે.
અહીંયા રકમ આપણે આપેલી છે 510 રૂપિયા, તો અહીંયા આપણે લખીશું 510, અહીંયા પણ લખીશું 510. અસર આપણે જોઈશું તો લારી ભાડા ના કારણે આપણો ખર્ચ થયો, તો આપણે ધંધાનો ખર્ચ છે, તો ધંધાના ખર્ચથી નુકસાન થાય છે, અને નુકસાન થાય છે એટલે મૂડીમાં ઘટાડો થશે. અહીંયા આપણે લખીશું રોકડ જાય છે, તો અહીંયા લખીશું રોકડ શિલ્લક ઘટે છે. હિસાબી સમીકરણો પર અસર આપીશું આપણે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ધંધાનો ખર્ચ નુકસાન થાય છે, મૂડીમાં ઘટાડો કરીશું. રોકડ શિલ્લક ઘટે છે, તો પહેલા આપણે રોકડ શિલ્લક ઉપર અસર આપીશું. તો અહીંયા આપણી પાસે રોકડ શિલ્લક આપેલી છે 60,000 રૂપિયા, તો એ લખીશું. અને આમાં રોકડ શિલ્લક આપણી ઘટી છે, તો અહીંયા આપણે લખીશું આપણું ઘટાડો ખર્ચા તરીકે. તો 510 રૂપિયા આપણે 60,000 માંથી બાદ કરીશું, તો આપણી પાસે રકમ આવશે 59,490. તો અહીંયા આવશે 59,490. એના પછી આપણી પાસે માલ સ્ટોક આપેલો જ છે, તો માલ સ્ટોકમાં કોઈ ફરક નથી પડતો, તો આપણે લખી દઈશું માલ સ્ટોક એમનો એમ જ. માલ સ્ટોક ની એન્ટ્રી આપણી આપેલી છે 60,000 રૂપિયા, તો આ 60,000 રૂપિયા આપણે એમના એમ લખી દઈશું. અને દેવાદારો એટલે કે લેણું આપણે આપેલું છે, દેવાદારો લેણું કવિતા નું એ રકમ આપણી 30,000 છે, તો એ રકમ બી આપણે એમની એમ લખી દઈશું 30,000 રૂપિયા. હવે આપણી મૂડી છે, તો મૂડી આપણી પાસે છે 1,50,000 રૂપિયા. અને અહીંયા આપણે ધંધાનો ખર્ચ થયો છે, જેના કારણે મૂડીમાં ઘટાડો થશે 510 રૂપિયાનો, તો અહીંયા આપણે લખીશું ઘટાડો. નુકસાન થયું આપણું મૂડીમાં, અને મૂડી ઘટાડો કહેવાય નુકસાન થવાથી. તો 510 રૂપિયાની આપણી મૂડી ઘટશે, તો બાદ બાકી આપણી આવશે 1,49,490. અને અહીંયા દેવામાં કોઈ ફરક નથી પડતો, તો આપણે દેવું અહીંયા થઈ જશે 0. ટોટલ માં લઈશું મિત્રો, તો અહીંયા આપણે ટોટલ કરીશું, તો અહીંયા 490 આવશે, અહીંયા 9 ના 9 આવશે, 6 ને 3 9 ને 5 14, અહીંયા આવશે 1,49,490, જે અહીંયા આપણે આવી ગયા છે 1,49,490, અને અહીંયા આવશે આપણું 0. તો મિત્રો આ હતો આપણો ત્રીજા નંબરનો પ્રશ્ન. જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય મિત્રો, તો મારી ચેનલ સંજીવ સરને સબસ્ક્રાઇબ કરી લો, કે જેથી કરીને મારા આવનારા તમામ વિડીયો તમને મળતા રહે મિત્રો. અને તમારા એકાઉન્ટ્સમાં 50 માંથી 50 માર્ક્સ આવે, કે જેથી કરીને તમને ફાયદો થાય મિત્રો. તો મારો એવો ટ્રાય હોય છે કે દરેકે દરેક વિદ્યાર્થીને ફાયદો થાય, અને મારી ભાવના પણ એવી હોય છે કે કોઈ પણ વિદ્યાર્થી એકાઉન્ટમાં કાચો પડવો જોઈએ નહીં. તો મિત્રો મારો 23 વર્ષનો અનુભવ છે, એનો નિચોડ હું તમને તમારી સામે રજૂ કરું છું. તો મિત્રો ઊંડાણપૂર્વકની સમજૂતી હું તમારી સામે લઈને આવું છું, કેમ કે મારી પાસે જે અનુભવ છે, મેં જે એનાલિસિસ કર્યું છે વર્ષો સુધી છે મિત્રો, તો વર્ષો સુધી મેં જે એનાલિસિસ કર્યું છે એકાઉન્ટમાં, મેં બહુ સંશોધન કર્યું છે મિત્રો. તો એના માટેના પણ હું નવા વિડીયો તમારી સામે મૂકતો રહીશ. સ્ટેટ વિષયની અંદર પણ આંકડાશાસ્ત્ર વિષયમાં પણ મેં ઘણા બધા સંશોધનો કરેલા છે, તો એ પણ હું વિડીયો મૂકતો રહીશ તમારી સામે. તો જોઈએ પ્રશ્ન નંબર 4, પ્રકરણ નંબર 5. તો પ્રશ્ન 4 માં તમારી પાસે છે કે નીચેના વ્યવહારોની નોંધ લખી અને હિસાબી સમીકરણ દ્વારા અસર સમજાવો. તો એ જ પ્રશ્ન છે જે પ્રશ્ન નંબર 1 2 3 માં હતો. આમનો જોઈશું આપણે. પહેલી 50,000 ના માલ સ્ટોક 50,000 બેંક શિલ્લક લાવી ધંધો શરૂ કર્યો, તો આપણે આમનો આવશે માલ સ્ટોક ખાતે ઉધાર, માલ સ્ટોક ખાતે ઉધાર બેંક ખાતે ઉધાર તે મૂડી ખાતે. એમાં તમને રકમ આપેલી છે, માલ સ્ટોકમાં છે 50,000 રૂપિયા, બેંક શિલ્લક છે તમારી 50,000 રૂપિયા, બંને 50,000 રૂપિયા જ છે. તો મૂડી આપણી થશે 1,00,000 રૂપિયાની. અસર આપીશું આપણે, તો માલ સ્ટોક વધે છે, માલ સ્ટોક
વધે છે, બેંક શિલ્લક પણ વધે છે, તો અહીંયા આપણે લખીશું બેંક શિલ્લક વધે છે, બેંક શિલ્લક આપણી વધે છે, અને મૂડી પણ વધે છે, તો અહીંયા લખીશું આપણી મૂડી વધે છે. સમીકરણ ઉપર અસર આપીશું તો માલ સ્ટોક એ વધે છે, તો અહીંયા આપણે લખી દઈશું માલ સ્ટોક ખાતે, માલ સ્ટોક આપણી રકમ છે 50,000 રૂપિયાની. અહીંયા આપણી પાસે બેંક શિલ્લક છે, બેંક ખાતે છે તો બેંક શિલ્લક છે આપણી પાસે, બેંકમાં આપણી શિલ્લક વધી છે તો એ પણ 50,000 રૂપિયા છે, અને મૂડી પણ આપણી વધી છે તો અહીંયા આપણી મૂડી આવશે 1 લાખ રૂપિયા, અને દેવું આપણી પાસે કોઈ છે નહીં તો દેવામાં આવશે 0. ટોટલ કરીશું તો અહીંયા આપણી પાસે 1 લાખ રૂપિયા ટોટલ આવશે, મૂડી આપણી 1 લાખ રૂપિયા જ છે, અને દેવું આપણું 0 છે. તો આપણો હતો પહેલા નંબરનો પ્રશ્ન. બીજા નંબરનો પ્રશ્ન છે ઉપરના માલમાંથી 60% નો માલ 50% નફો ચડાવી કુંદનને વેચો. તો મિત્રો અહીંયા થોડી ગણતરી તમારે કરવી પડશે કે ઉપરના માલ સ્ટોકમાંથી, એટલે કે ઉપરનો માલ સ્ટોક છે આપણી પાસે 50,000 રૂપિયાનો, જેનો આપણે ધંધામાં લાવી ધંધો શરૂ કર્યો છે, તો 50,000 ના 60% આપણે કરીશું તો 50,000 ના 60% 6 × 35 એટલે 30,000 રૂપિયા આવશે, અને એમાં 30,000 ઉપર આપણે 50% નફો ચડાવીએ છીએ તો 50% નફો આપણે ચડાવીશું 30,000 રૂપિયા ઉપર, તો 30,000 ના 50% કરીશું 3 × 5 = 15,000, તો 15,000 રૂપિયા આપણો નફો આવશે, તો 30,000 રૂપિયા પ્લસ 15,000 તો 45,000 રૂપિયાનો માલ આપણે કુંદનને વેચો છે નફો ચડાવીને, તો આપણી આમ નોંધ આવશે. અહીંયા વ્યવહાર આપણો ઉધાર છે તો ઉધાર વેચાણનો વ્યવહાર હોવાથી અહીંયા આપણે 2 નંબર પર લખીશું કુંદન ખાતે, કુંદન ખાતે ઉધાર, કેમ કે કુંદન લેનાર છે તે વેચાણ ખાતે આપણે માલ વેચો છે, વેચાણ ખાતે. તો અહીંયા આપણી પાસે રકમની આપણે ગણતરી કરી લીધી 45,000 રૂપિયા, અહીંયા આવશે 45,000 રૂપિયા રકમ આપણી પાસે. મિત્રો ગણતરી ખાસ કરી લેવી કે જેથી કરીને તમને એન્ટ્રીમાં ભૂલ ના પડે. તો તમારે કેલ્સીનો ઉપયોગ કરવાનો, મારી પાસે અનુભવ છે, ગણતરી છે, અને એટલા માટે હું મોઢે ગણતરી કરું છું મિત્રો, પણ તમારે કેલ્સીનો ઉપયોગ કરીને તમારે ટોટલ અને બધું કરવાનું. તો 45,000 રૂપિયાની જો આપણે અસર જોઈશું તો કુંદન ખાતે ઉધાર, તો આપણું અહીંયા લેણું વધે છે તો અહીંયા લખીશું આપણું લેણું વધે છે, અને વેચાણ થયું છે તો આપણું માલ સ્ટોક ઘટે છે તો અહીંયા આપણે લખીશું માલ સ્ટોક ઘટે છે. અસર આપીશું આપણે તો અહીંયા આપણો માલ સ્ટોક ઘટે છે. હવે આપણે આની અસર જોઈશું હિસાબી સમીકરણ ઉપર, તો અહીંયા લેણું આપણું વધેલું છે અને માલ સ્ટોક આપણો ઘટ્યો છે, તો પહેલા આપણે માલ સ્ટોક 50,000 રૂપિયા આપણે આપેલો છે માલ સ્ટોક આપણો, અને એમાંથી આપણે 30% નો માલ, 50,000 નો માલ સ્ટોક આપણી પાસે આપેલો છે, એમાંથી 60% નો માલ જ આપણે કુંદનને વેચ્યો તો આના 60% આપણે કરીશું તો એ આવશે ઘટાડો માલ સ્ટોકમાં, તો અહીંયા આવશે 30,000 રૂપિયા, તો આપણી પાસે હવે સ્ટોક બાકી રહેશે 20,000 રૂપિયાનો, અને બેંક શિલ્લક આપણે જેને આપેલી છે તો એમની એમ લખી દઈશું આપણે બેંક શિલ્લક. ₹50,000 ની 50,000 રૂપિયા જ. અહીંયા આપણે કુંદન ને માલ વેચ્યો છે, આપણું લેણું વધ્યું છે તો અહીંયા આપણે લખીશું લેણું. લેણું એટલે કે દેવાદારો કહેવાય મિત્રો, ખાસ ધ્યાન રાખવું. આવું ઊંડાણપૂર્વક તમને કોઈ કહેશે નહીં મિત્રો, તો એ ખાસ મારી ચેનલ ઉપર જ તમને આ ઊંડાણપૂર્વકની સમજૂતી જોવા મળશે. તો એટલા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો, કે જેથી કરીને મારા તમામ વિડીયો તમને મળતા રહે મિત્રો. આપણો વ્યવહાર બાકી છે એમાં જોઈશું. તો લેણું છે આપણી પાસે કુંદન પાસેથી લેવાના થાય છે આપણે 45,000 રૂપિયા,
અને અહીંયા એક ટ્વિસ્ટ છે મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે 50% નફો ચડાવીને કુંદનને વેચો છે. તો આપણો 30,000 નો માલ હતો, એની પર 50% નફો, જે આપણે ગણતરી કરી હતી કે 15,000 રૂપિયા નફો આવતો હતો, અને આપણને ખબર છે કે નફાથી આપણી મૂડી વધે છે. તો અહીંયા 15,000 મૂડીમાં વધારો થશે. તો અહીંયા આપણે લખીશું મૂડી 1 લાખ રૂપિયાની આપણી હતી, એમાં આપણે નફો એડ કરીશું પ્લસ નફો. શેનો નફો છે? તો વેચાણ કરવાથી થયેલો નફો છે. તો અહીંયા આપણે વેચાણની એન્ટ્રી કરીશું કે જેથી કરીને આપણે ખ્યાલ આવે. તો અહીંયા આપણી પાસે 15,000 ઉમેરીશું તો આપણી પાસે રકમ આવશે 1,15,000. અને દેવામાં અહીંયા કોઈ ફરક નથી પડતો આપણું, તો આપણું દેવું થઈ જશે 0 એમનું એમ જ. અહીંયા તમે નફો થાય છે એવું પણ લખી શકો, નફો થાય છે અને મૂડી વધે છે, મૂડી વધે. તો આ એક વધારાનું એન્ટ્રી છે આપણી 15,000 રૂપિયાની. તો આ ખાસ તમારે અહીંયા ધ્યાન રાખવું. તો આ એન્ટ્રી તમે પરીક્ષામાં નહીં દર્શાવો તો ચાલશે, પણ આ તમારી સમજૂતી માટે મેં તમને લખેલું છે. તો હવે આપણે ટોટલ કરીશું. તો અહીંયા આપણું ટોટલ આવશે 1,15,000. અહીંયા બી આપણું ટોટલ આવી જશે, અને અહીંયા આપણું દેવું જે છે એમાં કોઈ વધારો ઘટાડો થશે નહીં, એટલું ને એટલું જ રહેશે. તો અહીંયા આપણે 0 આવશે, અહીંયા 1,15,000 આપણે આવી ગયા, આ બંનેનું પ્લસ થશે. તો આ રીતે આપણો વ્યવહાર નંબર 2 પૂરો થયો. વ્યવહાર નંબર 3 ઉપર જઈશું. વ્યવહાર નંબર 3 માં કુંદને 50% માલ પરત કર્યો. હવે આપણે કુંદનને જે માલ વેચેલો 45,000 માં, એને 50% માલ એટલે કે 45,000 ના 50% એટલે કે 45,000 ભાગ્યા 2 કરશો તો પણ આવી જશે 22,500. 50% માલ પરત કર્યો છે ત્યારે વેચાણ પરત કહેવાય. વેચાણ પરત ખાતે ઉધાર થાય, કેમ કે આપણી પાસે માલ આવે છે. તો અહીંયા આપણે ત્રીજા નંબરમાં નોંધ લખીશું, વેચાણ માલ પરત ખાતે ઉધાર, વેચાણ માલ પરત ખાતે ઉધાર તે કુંદન ખાતે. રકમ આપણી પાસે આવશે અહીંયા 22,500. અહીંયા આપણી પાસે વેચાણ માલ પરત આવે છે તો આપણો માલ સ્ટોક વધે છે. તો અહીંયા આપણી પાસે માલ સ્ટોક વધે છે, એના પછી કુંદન પાસેથી આપણે લેવાના ઓછા થાય છે તો આપણું લેણું ઘટે છે. તો અહીંયા આપણે લખીશું લેણું ઘટે છે. અને અહીંયા આપણો નફો પણ ઘટે છે, તો અહીંયા લખીશું આપણે નફો ઘટે છે. તો આ મૂડીમાં ઘટાડો થશે. હવે નફો કેટલો ઘટે છે તે આપણે જોઈશું. તો અહીંયા આપણે નફો હતો, કુંદનને આપણે જ્યારે માલ વેચેલો ત્યારે 15,000 રૂપિયાનો નફો હતો, એની અંદર 30,000 રૂપિયાનો માલ હતો આપણો. કુંદને આપણને અડધો માલ પાછો આપ્યો, તો 30,000 માંથી 15,000 નો માલ આપણો પાછો આવશે. નફામાં 15,000 હતા તો એ 7,500 રૂપિયા આપણા થશે. તો અહીંયા આપણે 7,500 રૂપિયા આપણો નફો પણ ઘટશે. જે 15,000 રૂપિયા નફો હતો આપણો, એ નફો પણ ઓછો થઈ જશે. અહીંયા આપણી પાસે જે સ્ટોક 30,000 રૂપિયાનો હતો, જે આપણે કુંદનને વેચેલો, એમાંથી 15,000 નો સ્ટોક આપણો શું થશે? વધશે. તો અહીંયા આપણે જોઈશું માલ સ્ટોક અસર, માલ સ્ટોક. તો માલ સ્ટોક છે આપણો 20,000 રૂપિયાનો, એમાં આપણે પ્લસ કરીશું વધારો. તો એ રકમ આપણી આવશે 15,000 રૂપિયા વધારો. તો 35,000 નો માલ સ્ટોક હવે આપણી પાસે થઈ ગયો. બેંક શિલ્લકમાં કોઈ ફરક પડતો નથી, તો આપણે બેંક શિલ્લક એમની એમ લખી દઈશું. બેંક શિલ્લક તો 50,000 રૂપિયા આપણે બેંક શિલ્લક લખી દઈશું. અને લેણું જે આપણું છે, લેણું જે કુંદન પાસે આપણું લેણું હતું, દેવાદારો જે હતા આપણા કુંદન તરીકેના, એમાં આપણી કને ઘટાડો થશે. તો આપણું લેણું ઘટ્યું છે. તો 45,000 રૂપિયા આપણે કુંદન પાસે માંગતા હતા, એમાંથી આપણને અડધો માલ એને પાછો આપ્યો છે, તો માઇનસ આપણું લેણું ઘટશે, ઘટાડો થશે. તો 22,500 નો ઘટાડો થશે આપણો.
તો અહીંયા આપણી પાસે આવશે 22,500 બચેલી રકમ. તો આ રીતે મિત્રો આની અસર તમારે આપવાની. આમાં જો તમને ના ખબર પડી હોય તો તમે મને કોમેન્ટ કરશો તો હું તમને એના આન્સર આપીશ. મારો વોટ્સઅપ નંબર છે 9879440737. તો એની ઉપર તમે મને મેસેજ પણ કરી શકો છો કે જેથી કરીને હું તમારા પ્રશ્નોનું સોલ્યુશન આપું. મારી પોતાની એપ છે સંજીવ સર જ્યોતિ ગ્રુપ એન્ડ પર્સનલ ટ્યુશનની, તો એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. એમાં પણ મારા વિડીયો છે અને મારી સાથે જોડાઈ શકો છો મિત્રો. અહીંયા આપણી મૂડી છે 1,15,000. તો એમાં આપણી કને 7,500 નો જે નફો છે એ આપણો ઘટ્યો છે, કેમ કે 15,000 નફો હતો, એમાંથી આપણે અડધો માલ પાછો આવ્યો તો નફો પણ આપણો એટલો ઓછો થાય. તો અહીંયા આપણે માઇનસ કરીશું નફો, જે મૂડીમાં ઘટાડો કહેવાય. તો 7,500 આપણે બાદ કરીશું અહીંયાથી. તો 1,15,000 માંથી આપણે 7,500 બાદ કરીશું તો આવશે 1,07,500. અને અહીંયા આપણે દેવામાં કઈ ફરક પડતો નથી તો દેવું આપણું 0 રહેશે. ટોટલ કરી દઈશું મિત્રો. તો અહીંયા આપણી પાસે ટોટલ આવશે 1,07,500. અહીંયા 500, 5 ને 2 7, 5 ને 3 8 ને 2 10, તો 1,07,500 આપણે આવી ગયા. અહીંયા આપણી પાસે 1,07,500 છે જ, અને અહીંયા આપણી પાસે 0. આમાં તમને કોઈ ડિફિકલ્ટી હોય તો મેં તમને કીધું કે મારો વોટ્સઅપ નંબર છે 9879440737, કે જેની ઉપર તમે મને મેસેજ કરી શકો છો વોટ્સઅપમાં. દાખલા નંબર 5 જોઈશું, છેલ્લો દાખલો પ્રકરણ 5 નો. નીચેના વ્યવહારોની આમનોંધ લખી વ્યવહારોનું હિસાબી સમીકરણ સમજાવો. તો અહીંયા પણ આપણે એ જ છે કે વ્યવહારોની આમનોંધ લખી સમીકરણ પર અસર આપવાની છે આપણે. તો પહેલો વ્યવહાર છે આપણો 45,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. તો ફટાફટ આપણે આની આમનોંધ લખી દઈશું. હવે તમને આમનોંધ આવડી ગઈ હશે મિત્રો આટલી સમજૂતી પછી. અહીંયા રોકડ ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે, અને આની અસર પણ તમને હવે આવડી ગઈ હશે મિત્રો, તો તમે જાતે પણ કરી શકો છો મારી જોડે જોડે. અસર જોઈશું આપણે. તો અહીંયા આપણી પાસે રોકડ શિલ્લક વધે છે, તો રોકડ શિલ્લક વધે છે અને આપણી મૂડી પણ વધે છે. તો અહીંયા આપણે લખી દઈશું મૂડી વધે છે. અસર આપીશું આપણે. તો અહીંયા આપણી પાસે રોકડ શિલ્લક છે, રોકડા લાવી ધંધો શરૂ કર્યો છે. તો રોકડ શિલ્લક આપણી છે 45,000 રૂપિયાની. તો અહીંયા આપણે લખીશું 45,000 રૂપિયા રોકડ શિલ્લક. મૂડી આપણી વધે છે, તો અહીંયા આપણે લખીશું મૂડી 45,000 રૂપિયાથી. અને દેવું આપણું કઈ વધારો ઘટાડો થતો નથી, તો એ આવશે આપણું 0. તો અહીંયા આપણે ટોટલ કરી દઈશું. તો ટોટલ આપણું આવશે 45,000 રૂપિયા. અહીંયા આપણે બરાબર કરી દઈશું. અહીંયા ટોટલ આવશે આપણું 45,000 રૂપિયા, પ્લસ કરીને આવશે 0. તો આ પહેલો વ્યવહાર આપણો પૂરો થયો મિત્રો. બીજા નંબરના વ્યવહાર ઉપર જઈશું. બીજા નંબરના વ્યવહાર પર જઈશું મિત્રો. વિડીયો થોડો લાંબો થઈ જાય છે, કેમ કે સમજૂતી સાથે અને વ્યવસ્થિત રીતે હું તમને આ દાખલા ગણાવું છું કે જેથી કરીને તમારે એક્ઝામમાં કોઈ તકલીફ ના રહે. તો ભલે વિડીયો લાંબો હોય પણ એને વ્યવસ્થિત રીતે તમે જોશો તો આરામથી તમને આ ચેપ્ટર પણ આવડી જશે અને આ તમને દાખલા બી આવડી જશે. તો પ્રશ્ન નંબર 2 છે 50% શિલ્લક બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું. તો ઉપર આપણું હતું 45,000 રૂપિયા રોકડા લાવી ધંધો શરૂ કર્યો, એમાંથી 50% શિલ્લક બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું. તો 45,000 ના 50% 22,500 આવશે આપણા, અને 22,500 રૂપિયા જો આપણે બેંકમાં ભરીશું તો આપણી આમનોંધ આવશે બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે. તો બીજા નંબરની આમનોંધ આવશે આપણી બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે. રકમ આપણી આવશે 22,500. અહીંયા આપણે એની અસર આપીશું. તો બેંક શિલ્લક વધે છે, બેંક શિલ્લક વધે છે અને રોકડ શિલ્લક ઘટે છે.
કેમ કે રોકડ આપણે બેંકમાં ભરી તો રોકડ શિલ્લક ઘટે છે। તો મિત્રો એકાઉન્ટને તમે એકદમ ઈઝી વેમાં લેશો, પ્રેક્ટિકલ રીતે લેશો તો એકદમ ઈઝી છે, મજા આવશે તમને। તો આની આપણે અસર જોઈશું। રોકડ શિલ્લક આપણી પાસે છે જ 45,000 રૂપિયાની, 45,000 રૂપિયા। એમાંથી આપણી રોકડ શિલ્લક ઘટી છે તો ઘટાડો 22,500 નો થશે, તો આપણી પાસે આવશે 22,500 બચશે એન્ટ્રી આપણી। અને બેંક શિલ્લક આપણી વધે છે તો નવી એન્ટ્રી આવશે બેંક શિલ્લક તરીકેની, તો આપણી પાસે આવશે બેંક શિલ્લક 22,500। અને મૂડીમાં કોઈ વધારો ઘટાડો નથી થતો તો મૂડી આપણી આવશે 45,000 એમની એમ જ। દેવામાં કોઈ ફરક નથી પડતો તો દેવું આપણું 0 જ આવશે। ટોટલ કરી દઈશું આપણે, તો અહીંયા ટોટલ આપણું આવશે 45,000 રૂપિયા। અહીંયા તો આપણી પાસે 45,000 રૂપિયા છે જ, તો આ એની બરાબર થઈ ગઈ। અને અહીંયા આપણી પાસે 0 છે તો આ બંનેનો ટોટલ 45 થશે। પ્રકરણ 8 ના ખાસ સમજણના દાખલાઓ તો નેક્સ્ટ વિડીયો મારે જોતા રહો। આ વિડીયોને મારો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો કે જેથી કરીને મારા આવનારા તમામ વિડીયો તમને મળતા રહે। તો ત્રીજા નંબરનો આપણો વ્યવહાર છે, ₹9,000 નો માલ ખરીદ્યો। તો ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે એકદમ સહેલું મિત્રો, અગાઉ આવી ગયું છે તો આનો આન્સર તમને ફટાફટ આવડી જશે। મારી સાથે સાથે પણ તમે કરતા જશો તો પણ તમને આવડી જશે। ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે। તો અહીંયા આપણી પાસે આવશે 9,000 રૂપિયા, અહીંયા પણ આવશે 9,000 રૂપિયા। અહીંયા આપણી પાસે ખરીદી છે તો માલ સ્ટોક આપણો વધશે, તો માલ સ્ટોક વધે છે। અને રોકડ જાય છે તો અહીંયા આપણે લખીશું રોકડ શિલ્લક ઘટે છે। તો અહીંયા આપણે અસર આપીશું રોકડ શિલ્લક જે આપણી હતી 22,500 અને એમાં ઘટાડો થાય છે 9,000 નો, તો માઇનસ ઘટાડો 9,000 રૂપિયાનો। તો 22,500 માંથી જો આપણે 9,000 રૂપિયા બાદ કરીશું તો અહીંયા આપણે બાદ બાકી કરીશું તો આપણી પાસે રકમ આવશે 13,500। 22,500 માંથી 9,000 રૂપિયા બાદ કરવાના। હવે આપણી પાસે અહીંયા છે માલ સ્ટોકમાં વધારો થાય છે તો અહીંયા આપણે લખીશું માલ સ્ટોક વધે છે। તો માલ સ્ટોકની એક નવી એન્ટ્રી આપણી પાસે આવી ગઈ 9,000 રૂપિયાની। અને ઉપર જે આપણી પાસે બેંક શિલ્લક હતી આપણે એમને એમ લખી દઈશું બેંક શિલ્લક, એમાં કોઈ ફરક નહીં પડે, તો એ પણ 22,500 છે આપણું। મૂડીની જો આપણે વાત કરીશું તો મૂડીમાં આના કારણે કોઈ ફરક નહીં પડે, તો મૂડી આપણી એમની એમ જ રહેશે। તો અહીંયા આપણી પાસે મૂડી આવશે 45,000 રૂપિયાની અને આપણું દેવું છે તો 0 થઈ જશે દેવું આપણું, તો એ 0 જ છે આપણું દેવું। તો અહીંયા આપણે ટોટલ કરીશું તો આવશે 0 0 5 5 10 1 અહીંયા આવશે 5 અને 2 ને 1 3 અને 1 4 તો 45,000 રૂપિયા આવી જશે મિત્રો। અહીંયા પણ આપણું 45,000 રૂપિયા આવશે અને અહીંયા તો 0 છે જ આપણું। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો કે જેથી કરીને મારા તમામ વિડીયો તમને મળતા રહે। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો।